વડોદરા ગ્રામ્ય પેરોલ ફ્લો સ્ક્વોડ દ્વારા વોન્ટેડ આરોપીની અમદાવાદમાંથી ધરપકડ કરી. પોલીસ મહાનિરીક્ષક તથા મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ તારીખ 7/4/2026થી તારીખ 21/4/2026 દરમિયાન નાસ્તા ફરતા આરોપીઓને ઝડપવા માટે ખાસ ડ્રાઈવ યોજવામાં આવી છે. આ સંદર્ભે વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ તથા વડોદરા ગ્રામ્ય જિલ્લાના પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ દ્વારા ઓપરેશન પરાક્રમ અંતર્ગત જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. આ અભિયાન હેઠળ વડુ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના નંબર કલમ 331-4-305A 54 મુજબના કામે નાસ્તા ફરતા આરોપી અન્ય ઓમપ્રકાશ તિવારીને શોધી કાઢવામાં સફળતા મળી છે. આરોપી પર અમી લાઈફ સાયન્સ કંપનીના પ્લાન્ટ નંબર 6માંથી કિંમતી કેમિકલ રોડિયમ ઓન કાર્બન પાવડરની અંદાજે ₹74,22,905ની ચોરીમાં સંડોવણીનો આરોપ છે. પેરોલ ફ્લો સ્ક્વોડ વડોદરા ગ્રામ્યના પીએસઆઈ એસજે જત નેતૃત્વ હેઠળ ટીમે આરોપીના સંભવિત સ્થળોએ વોચ ગોઠવી અને માહિતી એકત્રિત કરી તેને વાતમીદારોને સક્રિય કર્યા અને આ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે અમદાવાદ શહેરના જસોદાનગર વિસ્તારમાં આશીર્વાદ હોટલ નજીકથી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો. પકડાયેલા આરોપીમાં અજય ઓમપ્રકાશ તિવારી રહેવાસી કૃષ્ણા એપાર્ટમેન્ટ ચંદન ટેનામેન્ટ પાસે યશોદાનગર વટવા અમદાવાદ આરોપીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે વડુ પોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યો છે. રિપોર્ટર પ્રવીણ વસાવા, પ્રદીપ તંત્રાલ, ન્યૂઝ વડોદરા.